હું શું અત્યારે મઢે મઢમાં કોઈ અમારા મઢે કંઈક દેખાડી દઉં છું. ચલો આ છે અમારો મઠ પૂરા. हमारे चावल माता हमारे मठ पे कुछ लाइट लगाई गई है. कैसे लाइट लगाई है आज तो हाय बाय मेले में गाय हमारा उर्जन दादा हमारे मछली को किया से फेस અને આ છે અમારો મઢનો શોખ છે. જોઈ લો બહુ વધારે મોટો નથી. જોઈ લો તમને લાગે ને તો વધારે ઘર બનાવીને જોવા છે. બોલ આમાં ઘર બનાવીને જોવા છે. यहाँ पे लाइटिंग जैसी है. बैठ जाओ. घर में नहीं सीधा दुकान पे जाते हैं. दुकान में डेली क्या काम नहीं थे काम कर रही था. निशु भाई के भाई के चैनल है. इसमें आप बोल के रोहित भाई बोलते हैं रोहित जायसवाल की चैनल और तेरा दादा है जी 2 ट्रैक्टर हो गया क्वेश्चन में तो करते हैं भाई साहब रोहित जायसवाल की चैनल सब्सक्राइब कर देना. हमको सब्सक्राइब फुल रास्ता बनी गया है. પેલા અહીંયા રસ્તો નતો ગારો હતો. हेलो हमारे कैमरामैन का घर जाते. आपको सबको बताओ हमारा कैमरामैन कौन है. तुम फेस जगह थे यहाँ पे भूत का घर. चलो हमारे कैमरा आप कमेंट करते हैं. कैमरामैन का फेस नहीं दिखाते क्योंकि कैमरामैन कहता है क्योंकि फेस हमको नहीं दिखा मोटू नहीं देखा गुजराती भाई कैमरामैन हमारे भाई बनना घर जी. તમે સબસ્ક્રાઇબ કરો ને તો મને બહુ મોટિવેશન મળે. બ્લોગ ફૂલ આવે કારણ કે સબસ્ક્રાઇબ હશે અમારો બ્લોગ કેમ ન ડાલવો. हमारा दोस्त है इनका नाम है भाई साहब टला. ये है इनका ढाबा वाला घर है. ढाबा वाला घर से मतलब क्या पता नहीं ऐसी रोज जैसा से. चलो मेरा भाई के घर जाते हैं जी. वहाँ पे हमारे कैमरामैन का वाड़ा से घास बास है. ये है रास्ता और यहाँ पे सब कुछ हटा दिया. बीच में बड़ी वो मोटी थी એમાં ગઈ છે ભાઈને કાંક વાળું કરવાની છે એટલે આપણે હવે કરીએ. बोलो बोल. आज हमारी निहार यहाँ पे पड़ता है पर कुछ आता नहीं. एक का खड़िया बोलने को कहो तो अभी ढंग से आता नहीं. कोई रवास में लिखते कुछ करते नहीं. हमको
કેમેરામેન કે તમારા હાથમાં ફોન ન લેવાય તમે કેમેરામેનને એમ કીધું તો રાઈટ ફોન यहाँ पे कुछ खंडर है यहाँ पे सनसेट हो गया है भाई साहब सनसेट का मतलब आपको पता होगा सनसेट એટલે દિવસ में એને सनसेट કહેવાય અંગ્રેજી આયા રોડ પાકો ગયો છે એક વરાળ જેવું થવા આવ્યું છે चलो मैंने उनके घर जाते क्या गली कैमरामैन ना घरे गली आया છે એટલે મને હિન્દી બોલતા ન આવડતું એટલે તમે કોક એમ ન કહેતા અને હિન્દી તમને હિન્દી બોલતા નથી આવડતું મતલબ મને હિન્દી થોડું આવડે છે બાકી તો ગુજરાતીમાં બોલું છું એટલે બ્લોગ જોયો છે એમાં નકરું હિન્દી છે જોયું હશે તો જોઈ લેજો અહીંયા ગઈ છે કાંઈ બીજ છે હા હે ને અત્યારે ફોનમાં જોતો તો જોઈ લો કઈ નથી જોતો બાકી આ હે ને લવે વાત કરે તો તમને બધા સમજાઈ લો લવે વાત કરે છે લવનું નામ નથી ખબર આઈ લવ હલો જેવી હલો લખી એ નામનું નામ તો નથી ખબર બાકી ફોન કરે હો તમે જણાવી દો કોઈ કહેતા નહીં હો ને કોઈ કહેવાનું નહીં તમારે હા તો ખરું હવે તો આજે મોટી આયા હજી આ ગલી છે અમે જ્યાં ઘર બનાવ્યું હતું ને આવ્યા હતા ને એ ગલી છે અહીંયા ગલી છે ઘર બનાવ્યું ને આપણે ડાયરેક્ટ છે ને તમારે આવવું હોય ને તમારે ઘરે હું કહીશ તમને રસ્તો અહીંયા આવી શકો તાલુકો ધોળેરા જિલ્લો અમદાવાદ હાલ કઈ કર્યું મારું ગામ છે અને તાલુકો છે ધોળેરા પછી જિલ્લો છે અમદાવાદ પછી ગુજરાતમાં અમે રહીએ છીએ એટલે મારું નામ તો એમને ખબર છે ઠાકોર નિલેશ લીધું આઈડિયા આને કંઈક જ્યાં નામ જણાવું છે નામ શું છે તમને બધાને ખબર તો છે એ हमारे अज्जू भाई कुछ इतना कुछ બોલાવે કોને